વેવાણ બોલો ને વેવાણ. તમારી દીકરીને સાસરે વળાવો છો તો શિખામણના શબ્દો કહી દેજો કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય વેવાણ. હા વેવાણ, તમારા જેવા સાસુમાં હોય એમના જેવા ના કાકીજી હોય પછી મારે ક્યાં દીકરીની ઉપાધિ છે વેવાણ. સાસરિયાની અંદર જો મારી દીકરી બનીને રહેશે ને તો હું પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહીશ. અને જો આવતા હવે તમારી હારે જીભા જોડી કરશે અને માર દેરાણી હામુ લાંબા ટૂંકા હાથ કરશે ને વેવાણ, તો પછી મને હાહુ થતા વાર નહીં લાગે વેવાણ. બતાવો મેડા ને તમારા રૂપ આયા છે. ઈ તો ડારો ડફારો રાખવો પડે, નકર 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે મારે. લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામે બોલે એવું. ઈ તો ભૈરું નાળિયેર કહેવાય, ન્યા આવે પછી ખબર પડે બોલે કે નહીં બોલે. અને અહીંયા આવે પછી તમારા હાથમાં હોય ને કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી. ઈ દીકરી થઈ જાય તો અમે તો એના માવતર જ થઈએ. બાકી ઈ આવતા વે જો જીભા જોડી કરશે અને લાંબા ટૂંકા હાથ કરશે તો પછી મને કોકિલા થાતા આવડે વેવાણ. લાગે છે વેવાણ દીકરીઓ વડાવી નથી. આ હા 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 હા, અમે હું દીકરીઓ નહીં વડાવી હોય? અમારા રજવાડામાં 3 દીકરીઓ અમે વડાવી. એના 20 વર્ષ થઈ ગયા ને 13 વર્ષ ના તો ભના થઈ ગયા છે લ્યો. તોય અમારી દીકરીઓ હજી આંગણેથી કઈ રડતી નથી ગયું. કઈ ખૂણા બેહી જમાયું રોઈ લે. એનો કઈ રી ધોખો ન હોય ન્યા. ઈ તો તમને જોતા લાગે કે તમારી દીકરીઓ રડે નહીં. એમાં રડવાનું શું હોય વેવાણ? 20 વર્ષ માવતર ને ઘેરે ગયા તો હજી માવતર ના હળીંગા નથી જતા લ્યો. પણ વેવાણ દીકરી આજે મયરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ, તો રડવાનું તો આવે જ ને. વેવાણ અમારી દીકરી મયર ની માયા મૂકીને ગયું છે અને અમે દેરાણી જેઠાણી મયર ની માયા મૂકીને જ આવ્યું છે વેવાણ. પણ અમે પૈણીને આવ્યું તે દિન હજી અમે બે નથી રોયું. કઈક અમારા હાહુ રોઈ લે. એ તો તમને જોતા જ લાગે કે તમે રડાવો. સાંભળો ભાભી, ઈ વાત તમારી ખોટી પડે વેવાણ. કેમ વેવાણ? અમે અમારા હાહુને કઈ રોવરાવતા નથી. અમે તો અમારા હાહુને એવા હાચવીએ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પાણી માંગે તો દૂધ દઈએ. દેવાય પડે ને વેવાણ. આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તોય આવી વહુ થોડિયું મળે. એટલે અમારા હાહુનું હયું ભરાઈ જાય અને હરખના આહુડા પડે. હરખાઈ જતા હશે. જોવાની ઇન્દ્ર ને અપ્સરા જેવા આવા વહુ મળે નો જ મળે. દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. સાચી વાત છે વેવાણ. ઘડીક રોઈ લે, મન હળવું થઈ જાય ને. હા હા. અને વેવાણ, હા વેવાણ, તમારી દીકરીને સાસરે વળાવો છો તો જરા પણ ઓછું ન લગાડતા. હા વેવાણ. જેવી તમારી દીકરી છે એવી જ અમારી દીકરી છે. એને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે. સાસરિયાની અંદર પાણી માગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવવાની છે વેવાણ. તમારો વારો આવી ગયો છે કોનો? મારો આવે પણ માર જેઠાણી હુઈ જાય ને પછી જાગે એનો નહીં નહીં આવે. મને નથી લાગતું વેવાણ કે મારે દીકરીને હિંચકવાનો વારો આવે એવું. હિંચકતા આવડશે તો હિંચકશે, નકર પડશે એઠા. કા વેવાણ? અરે હરખા આયલા તો રાજનો કારોભારે દઈ દેવો, તેજુરીની ચાવીનો જુડોય દઈ દેવો. પછી મારે તમારે વેવાઈને અમાર દેરાણીને અમાર બધાય જાત્રા કરવા નીકળી જાવું અને ગામની 4-5 ડોસીઓને ભેગી લેતી જાવીશ. હા વેવાણ. મોંઘી માન, હમજુ માન, કડવી માન બધી ડોસીને ભેગી લેતી જાવી જાત્રા કરવા. હરિદ્વાર, કાશી, ગોમતીજી, મથુરા અને તિરુપતિ બાલાજી જાવું. ન્યા હાવ છેલે જાવું વેવાણ. કેમ વેવાણ? ન્યા જાય એટલે ટકો કરાવવો પડે. તમારે આવું છે? ના ના વેવાણ, જાત્રામાંથી આવો પછી પડો લઈને આવીશું અમે. હાકરનો હુકો મેવો લઈ આવશું વેવાણ. તો હારું કાચું કતરી, બરફી, ટોપરા પાક ને એવો સૂકો મેવો લઈ આવજો. બહુ ભાવતા લાગે તમારી જેઠાણી. ખાવાના તો શોખીન છે. ભાવે તો ખરા ને, હજી તો ખાધા જેવડિયું છે તે ખાઈએ નહીં. કાચું સીલા હા તમ તાર ખાધા જેવડા છો, ખાવ ધરાવ તો મને દેજો. તું ખા કે હું ખાવ બધું એક જ છે. ઘી ઢોળાય તો ખીચડીમાં છે, ન્યા ક્યાં બારું જવાનું છે. પણ મારો વારો આવે તો ખાવ ને. પણ તું રાતે સાની મોની ઉઠી નથી ખાઈ લેતી? નો ખાવા દે પછી શું કરવું વેવાણ? એક દી તો રહોડામાં તપેલી થાર્યું ખેકડી, મને એમ કે મીંદડું ગરી ગયું. જા જોયું તો આ હતી. આયલા રાખે વેવાણ.
એટલે અમારા દેરાણી જેઠાણી પાછું ભળે બહુ હા. ખાલી બોલીએ એટલું બાકી અંદરથી હાવ જલેબી ને ઘૂસડા જેવ્યું વાતે સાચી વેવાણ અને બોલકું માણા હારું મીઠું માણા નહીં સારું સાચી વાત છે વેવાણ મીઠા માણા ને હુમલા આવી જાય સાંભળું કોઈ બાયુ ને હુમલા આવ્યા એવું નો આવે કારણ કે બાયુ ભેગી થાય ને એટલે હક દખ ની વાતો કરે અને ચણ બિસારા ક્યાં વાતો કરવા જાય કારખાને જાય તો શેઠ લોહી પીવે ઘેરે આવે તો બાયુ લોહી પીવે બિસારા ભીતમાં માથા પસાડે તો થાય પછી એટલે હુમલા જ આવી જાય ને બીજું શું કરે હાલા રાખે વેવાણ અને વેવાણ હા વેવાણ માફ કરજો કર્યાવરનું અમારે પૂછાય નહીં તમને એ તું ઇન્ડિયા પિંડિયા બનાવી રાખ હો એટલે કર્યાવર દેવામાં તો તમે કાઈ બાકી નહીં રાખ્યું હોય પણ અમારા રજવાડામાં હજી આણું પાથરવાનો રિવાજ હાયલો આવે છે હા વેવાણ અમારા રજવાડામાં ગમે ઈ દીકરો પૌણીને આવે એટલે અમે દેરાણી જેઠાણી બોથાઈ ની મોર પોગી જાય કેમ કર્યાવર જોવા હા અને બધોય કર્યાવર ફોડી ફોડી જોઈ લઈએ હવે અમારે દીકરાની બહુ ખેરે આવે છે અને કર્યાવર લઈ આવે અને ઈ કર્યાવર અમારા રજવાડામાં પાથરો હોય અને આ બાયુ બધું જોવા આવી હોય આવે જ ને વેવાણ અને જોવા આવે ને એમાં કઈ ચીજ વસ્તુ ઘટતી હોય તો તમારી ને અમારી વેલ્યુ શું રે વેવાણ વાતે સાચી વેવાણ પણ તમારી કે અમારી વેલ્યુ જાય ને વેવાણ એવું અમે ક્યારે નહીં કરીએ વેવાણ કારણ કે આજ ગાડા ભરાય ભરાય ને કર્યાવર તેરા છે વેવાણ દીકરીને દેવામાં થોડી કચર રાખીએ બધોય કર્યાવર કયો તમામે તમામ વસ્તુ લીધી છે વેવાણ ફ્રીજ લીધું છે લીધું છે ને વેવાણ ટીવી ટીવી પણ મેકું છે વેવાણ ઓલું દિવાલમાં ચોટી જાય ઈ હા એ જ અને રિમોટ રિમોટ તો ભેગા આવે અરે વેવાણ રિમોટ ને શું જરૂર હતી ન્યા કેમ વેવાણ આમાં દેરાણી રિમોટ જેવી જ છે એટલે ટીવી સામું બેહે એટલે ફટોફટ મંડે ચેનલો ફરવા આ તો રિમોટ હોય તો કામ આવે કેમ તમારા દેરાણી હાજામાં દથ્યા હોય તો પછી હું ન હોય પછી પછી ટીવી સામું બેહે અને પછી ચેનલો ન ફરે વેવાણ તઈ વેવાણ ટીવી નો ફટાક્યો થઈ જાય લાગે છે વેવાણ હાલો ભાભી અચ્છા. હા જાજી વાતો ના ગાડા ભરાય હવે આપણે વાતો તો કરવાની જ છે વેવા વેલા થયા એટલે હા વેવાણ જો તઈ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ અને વેવાણ ઢગમાં કેટલાક જણા આવવાના છો અરે વેવાણ હવે ક્યાં ટેકનો રિવાજ છે કેમ વેવાણ બે દીકરીઓને એક જણ આવીને તેડી જાય એવું નો હાલે ઓ વેવાણ બધાય હોગે હોગે આવજો ને હુઈ ગયા હોય એને ઉઠાડી ઉઠાડી લેતા આવજો એને એમ નો થાય કે અમે રહી ગયા આવો અમારા રજવાડામાં હું અમારું રજવાડું અને રજવાડુના ગઢ થી ઊંચા તો કાંગરા વેવાણ તે કાંગરા જોઈને દીકરી દીધી હોય ને વેવાણ તો વાંધો નહીં હા અને ઓલું નોખું થવાનું પૂછ લે માર જેમ થાય નહીં હા ઈ વાત એ સાચી છે જો અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી વેવાણ કેમ એમના જેમ એમના જેમ એટલે એને નોખું થાવું તું 6 મહિના રિહામણે રહી આવી આ પતુન લગન હતા તેડું મેલું કરવું પડ્યું હા તે કરવું પડે વેવાણ એટલે નોખું થવાનો રિવાજ નથી અમારે હો કઈ વાંધો નહીં વેવાણ જો તઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ